નમસ્કાર દર્શક મિત્રો, બજેટ 2021 આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને બજેટ જ્યારથી આવ્યું એટલે એની ચર્ચાઓ શરૂ થાય અને ચર્ચાઓ શરૂ થાય એટલે પહેલી ચર્ચા એ થાય કે ગૃહિણીને શું ફાયદો થશે, સામાન્ય વ્યક્તિને શું ફાયદો થશે, પગારદાર વ્યક્તિને શું ફાયદો થશે, ખેડૂતોને શું ફાયદો થશે. આ રીતના અલગ અલગ પોતપોતાની રીતે એના બાયફર્કેશન થતા હોય છે અને ઇન્ટરપ્રિટેશન થતા હોય છે. મારી સાથે એક્સપર્ટ પેનલ બેઠી છે. હું એમનો તમને પરિચય કરાવું. પ્રકાશ ગુર્જર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. એમની સાથે રિંકેશ શાહ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રવિ દિયોરા ઇકોનોમિસ્ટ છે અને માર્કેટ એક્સપર્ટ છે. અને નિમિષભાઈ શાહ છે, કોંગ્રેસના પ્રવક્તા છે. શરૂઆત હું રિંકેશ શાહથી કરવા માગીશ. જે રીતે બજેટ આ વખતે આપવામાં આવ્યું છે, આઈ મીન વોટ આર ધ સેલિયન્ટ ફીચર્સ વિચ યુ ફીલ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ આ બધાને બૂસ્ટ કરશે તો કેવી રીતના કરશે? જસ્ટ ટેલ મી દેટ. એમાં હું 2-3 મુદ્દાઓ ખાસ ધ્યાનમાં દોરાવવા માંગીશ કે આત્મનિર્ભર ભારત જે સ્ટેટમેન્ટ ગયા વર્ષથી આપણે સાંભળવાનું ચાલુ કર્યું કોરોના કાળ દરમિયાન, એમાં જ એક બૂસ્ટઅપ રૂપે આત્મનિર્ભર ભારતમાં જે યંગસ્ટર છે એ લોકોને કંપની સેટઅપ કરવા માટે કોકને કોક પાર્ટનરની જરૂર પડતી હતી. કારણ કે નોર્મલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કરવી હોય તો તમારે 2 પર્સનની મિનિમમ રિક્વાયરમેન્ટ હોય. તમે ઇન્ડિવિજ્યુઅલ હો તો એક 1 પર્સન કંપની તમે સેટઅપ કરી શકો, પણ તમારું ટર્નઓવર 2 કરોડથી વધવું ના જોઈએ એવો આજ સુધી કાયદો હતો. પરંતુ આ બજેટમાં એ 2 કરોડની લિમિટને નાબૂદ કરી દેવામાં આવી. એનો અર્થ એવો થયો કે 1 પર્સન કંપની કે એક જ માણસ જે પોતાના એકલા નામે કંપની ચાલુ કરી રહ્યો છે એને 1 કરોડ રૂપિયાનું ટર્નઓવર પોતાના નામ ઉપર કરી શકે અને એને પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું સ્ટેટસ પણ મળી શકે. એ ખૂબ જ આવકારદાયક વિષય હું આ બાબતે કહી શકીશ. જો તમે એમ મારી પાસે એક્સપેક્ટેશન રાખતા હોય કે ટેક્સમાં શું બેનિફિટ આપે તો સૌને ખબર છે કે ટેક્સમાં એવો કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેવલે કે નોંધપાત્ર રીતે કોઈ બેનિફિટ આપ્યો નથી. પરંતુ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન, જે આ ગવર્મેન્ટ જે સિમ્પ્લિફિકેશન ઉપર જે એમ્ફેસાઇઝ કરી રહી છે એમાં સ્ટેપ્સ એમણે વધાર્યા છે. એમાં 2 સ્ટેપ્સ મહત્ત્વના છે કે જે અસેસમેન્ટ રીઓપનિંગની વાત છે કે તમે ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું તો એનું રીઓપનિંગ ક્યાં સુધી થઈ શકે. તો અત્યાર સુધી 6 વર્ષ સુધી એ લોકો રીઓપનિંગ કરી શકતા હતા કે ઇન્કમટેક્સ ઓફિસરોને તમારે ટેન્શન તમારા માથા ઉપર રહેતું હતું કે ભાઈ 6 વર્ષ સુધી 6 વર્ષના હિસાબોનું ટેન્શન તમારા માથા ઉપર રહેતું હતું. પરંતુ એ લિમિટ ઘટાડીને 3 વર્ષ કરી નાખી છે. હા, પરંતુ જો કદાચ કોઈ 50 લાખથી વધારેની લિમિટ હોય તો જ તમારે એ 10 વર્ષ સુધીની રીએસેસમેન્ટ કરી શકે, અધરવાઇઝ તેઓ ના કરી શકે. એટલે એક ખૂબ જ સિમ્પ્લિફિકેશન છે. બીજી ખાસ વસ્તુ, જીએસટી ઓડિટ નાબૂદ કરી દીધું. એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારા માટે બહુ ગમતી વાત ના કહેવાય, પરંતુ સામાન્ય માણસ માટે એક કમ્પ્લાયન્સમાંથી મુક્તિ આપી છે. અને પ્રી ફિલ્ડ રિટર્ન જે ગઈ સાલ ચાલુ કર્યું કે જેમાં તમારા આંકડા તમારા ફોર્મ 16ના આધારે ઓલરેડી તમારા રિટર્નમાં ફિલ થઈને તૈયાર થઈને આવી જાય, એમાં હવે કેપિટલ ગેઇનના આંકડા પણ આવશે. એટલે જે લોકો શેરબજારના મોટા ટ્રાન્ઝેક્શન્સ કરે છે, 100-200 ટ્રાન્ઝેક્શન્સ દિવસના કરે છે, એ બધા જ ગવર્મેન્ટના રેકોર્ડમાં જશે અને ઓટોમેટિક તમારા રિટર્નમાં પ્રી ફિલ થઈને કેપિટલ ગેઇનના ટ્રાન્ઝેક્શન આવશે. એટલે હું આને એક સિમ્પ્લિફાઈડ બજેટ કહી શકીશ, આંકડાકીય બજેટ કરતાં. આઈલ ગો ટુ રવિ સ્ટ્રેટ હવે. રવિ, ઇકોનોમિસ્ટ તરીકે તમે શું જુઓ? પહેલી વસ્તુ તો એ છે કે જે પ્રકારનો બૂસ્ટ મળવો જોઈએ એ તો પહેલાં મળશે કે કેમ, એક વાત છે. બીજી વસ્તુ એ છે કે ઘણી બધી ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે પણ ઘણા બધા ડિસિઝન્સ એવા લીધા છે કે 15 વર્ષે 20 વર્ષે તમારા વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે અને એના કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગને પણ જબરજસ્ત બૂસ્ટ મળશે. બિકોઝ દે હેવ ટુ પરચેસ ધ ન્યૂ વ્હીકલ અને એ લગભગ દરેક વ્હીકલની લાઈફ એ લોકો એ કરે છે. યુ ફીલ ધીસ બજેટ વિલ ગીવ દેટ બૂસ્ટ ટુ ઓટોમોબાઈલ્સ એન્ડ અધર સેક્ટર્સ એઝ અ ઇકોનોમિસ્ટ? ડેફિનેટલી જે આ બજેટની ધારણા એવી હતી કે બજેટ થોડું સ્ટ્રિક્ટ રહેશે. મીન્સ કે જે રીતે અત્યારે શોર્ટેજ ઓફ ફિનાન્સીસ હતી, રેવન્યુના ઘણા મોટા શોર્ટફોલ આ વર્ષમાં જોયા, પરંતુ ગવર્મેન્ટે જે ડેફિસિટ વધારીને જનતા ઉપર ભાર ના મૂક્યું, કારણ કે અત્યારે એબ્ઝોર્બ કરવા લાયક અત્યારે પરિસ્થિતિ ઉદ્યોગોની કે સામાન્ય જનતાની નથી. તો એના હિસાબે સરકારે ડેફિસિટ વધારીને જે પોતે આ પગલાં લીધા છે ઘણા સરાહનીય છે. અધરવાઇઝ શું થશે કે આનું એક સેન્ટિમેન્ટ નેગેટિવ થશે કે સરકારે કંઈ કોરોના સેસ કે એવી કોઈ એડિશનલ પ્રોવિઝન કર્યો. હાલાકી ઓટો માટે જે અનાઉન્સમેન્ટ કર્યું છે એમાં સરકારે જે ગવર્મેન્ટના વાહનો માટે સ્ક્રેપેજ પોલિસી ઓલરેડી ગયા વીકે જ અનાઉન્સ કરી દીધી. ત્યારથી માર્કેટની એવી એક્સપેક્ટેશન હતી કે કદાચ સ્ક્રેપેજ પોલિસી આવશે. હાલાકી જે એક્સપેક્ટેશન અને જ્યારે વાત થઈ કે જે ગવર્મેન્ટના વાહનો છે એમાં 8
જે વર્ષથી જૂના કોમર્શિયલ વ્હીકલ્સ અને 10 વર્ષથી જૂના જે પેસેન્જર વ્હીકલ એના માટે આ ડ્યુટી મીન્સ કે આ આખું જે સ્ક્રેપેજનું સ્ટ્રક્ચર હતું, સાથમાં એમને બેનિફિટ શું મળશે સ્ટ્રક્ચર હતું. પરંતુ અત્યારે જે ફિનાન્સ મિનિસ્ટરે અનાઉન્સ કર્યું છે એમાં ઘણી રિલીફ છે. 20 વર્ષ સુધીની આ મર્યાદા છે, સાથે આ હજી પણ વોલેન્ટરી પોલિસી છે. મીન્સ કે આના ઉપર એવું નથી કે એક કોઈ મારી જોડીને કાલથી જ બંધ કરવામાં આવતા વર્ષેથી નવા જે વ્હીકલ છે એને બંધ કરવામાં આવે. જો આ થતે તો જે લોકો પોતે આના ઉપર રોજગાર છે, જેનો જે ડ્રાઈવર્સ છે, એના કંડક્ટર્સ છે, જે મોટી ટ્રાન્સપોર્ટ કંપનીઓ છે, એને ઘણું નુકસાન જતે. મીન્સ કે જે સ્ટ્રિક્ટ આટલું બધું કંઈ પણ બજેટમાં જેટલા પણ પેરામીટર્સ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે એમાં વધારે સ્ટ્રિક્ટ આવવાની એક્સપેક્ટેશન હતી ને ઓછું આવ્યું છે, એ રિલીફ છે. જે રીતે આગળની ચર્ચા પણ હું સાંભળતો હતો, સેક્ટર વાઇઝ જે સૌથી મોટું બેનિફિટ આખા બજેટને લો, અને મેં આખું બજેટનું ડોક્યુમેન્ટ્સ પણ રીડ જેટલું થાય એટલું કરું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને સૌથી મોટું બૂસ્ટર આ બજેટમાં છે. હું અત્યાર સુધી મેં 16 થી 17 બજેટ લાસ્ટ અંદર ડિટેલ જઈને રિસર્ચ કર્યું છે, એના ઉપર ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ કરી છે. પરંતુ અત્યાર સુધીના બજેટમાં આટલું મોટું પ્રોવિઝનિંગ, આટલું મોટું સારું બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી માટે મેં નહોતું જોયું. તો ઘણું બેસ્ટ બજેટ છે. જો આ ઇમ્પ્લિમેન્ટેશન થશે જે બજેટ ડોક્યુમેન્ટમાં છે તો મારા હિસાબે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને ઘણું બૂસ્ટ મળી શકે છે. થેન્ક યુ. પ્રકાશભાઈ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી શું કહેવા માંગે છે આ બજેટ વિશે? સામાન્ય માણસને કેવી રીતે અસર કરશે, ગૃહિણીને કેવી રીતે અસર કરશે, સ્ટુડન્ટ છું કેવી રીતે અસર કરશે, ખેડૂત હું છું તો કેવી રીતે અસર કરશે? શું કહેવું છે તમારું? ના, ચોક્કસપણે આપણે ખૂબ સારી વાત કરી. તો સર્વપ્રથમ આપણે જણાવી દઉં કે પહેલાં તો બંને ચાર્ટર્ડ મિત્રોએ જે વાત કરી છે કુલ મળીને એનું કન્ક્લુઝન એવું છે કે સિમ્પ્લિફિકેશન ફોર ધ ટેક્સ પેયર, એના માટે સરળીકરણનું બજેટ કરવામાં આવ્યું છે. સાથે સાથે એક બીજી બાબત ઉલ્લેખનીય એ છે કે 1 ફેબ્રુઆરીનો સિરસ્તો શરૂ કરવામાં આવ્યો છે. બજેટની એક તારીખ ચોક્કસ નક્કી કરવામાં આવી છે. એના કારણે 1 એપ્રિલથી લોકહિતના કાર્યોમાં સરકાર કામ કરી શકતી હોય છે. બજેટ એલોકેશન, ફંડ એલોકેશન થઈ શકતા હોય છે. અને આ બજેટ છે આ વર્ષનું એ ડિજિટલ બજેટ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એ પણ એક એની લાક્ષણિકતા છે અને વિશેષતા છે. આ બજેટની અંદર વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌથી પહેલાં વિશ્વ સામે અને સમગ્ર આપણા દેશ સામે પણ એક સૌથી મોટી ચિંતાનો વિષય અને એક સામાન્ય માણસના મનમાં પણ ચિંતાનો વિષય હોય તો આ મહામારીને રિલેટેડ છે. કારણ કે છેલ્લા માર્ચથી આપણે આનો સામનો કરી રહ્યા છીએ. તો આપને જણાવી દઉં કે હેલ્થની બાબતમાં સરકાર ખૂબ પ્રોએક્ટિવલી આગળ વધી રહી, અત્યાર સુધી કામ કર્યું છે ને હવે આગામી વર્ષમાં પણ કરવા માગે છે. એવું ફલિત થાય છે. સ્વાસ્થ્યનું જે બજેટ છે એ વધારીને 2.38 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. 2.23 લાખ, યસ. હા, 2.94,000 કરોડ હતું અને 2.23 લાખ કરોડ એટલે ખૂબ મોટો ધરખમ એમાં વધારો કહી શકાય. સાથે વેક્સિન માટે થઈને 35,000 કરોડ રૂપિયાનું એલોકેશન છે. એટલે આ બે બાબતો એવું બતાવે છે કે બધાના તમામ લોકોના સ્વાસ્થ્ય માટે થઈને આ એક બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેની અંદર આત્મનિર્ભર બજેટ આને કહી શકાય. એટલા માટે કહી શકાય કારણ કે આખી પેકેજની તમામ જો જોગવાઈઓ આપણે જોઈએ તો તમામ ક્ષેત્રોને આત્મનિર્ભર કરવા માટેની દિશામાં ભારત સરકાર આગળ વધવા માગી રહી છે. ઓકે, નિમેશભાઈ, બહુ જ વખાણ થાય છે બજેટના. ખાસ કરીને જે પ્રકારનું બજેટ જોઈતું હતું લોકોને એ પ્રકારનું બજેટ છે. વધારે કોઈ ખર્ચા એમની ઉપર લાદવામાં નથી આવ્યા એવું પ્રવક્તા પણ કહી રહ્યા છે અને એક્સપર્ટ્સ પણ એમ કહે છે કે યસ, જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીઝને લાગે વળે ત્યાં સુધી આ બજેટ એમને બૂસ્ટ આપશે એવું છે. આપની પ્રતિક્રિયા? કોઈ વાત સાથે સહમત નથી કે બજેટ ક્યાંય સારું છે. એક અંશે પણ ક્યાંય સારું હોય તો ક્યાંય એના દીદાર લાગતા નથી. પેલું આપણે સર્કસમાં પહેલાં જોવા જતા હતા, લખેલું હોય ઘોડો ગાય છે અને ઘોડો ગાય ઊભા રાખ્યો હોય, લોકોને એવી અપેક્ષા હોય કે ઘોડો ગાશે. અને આવું દર વખતે સીતારામન કોઈ અર્થશાસ્ત્રી નથી. દેશમાં અત્યાર સુધી જે પણ અર્થશાસ્ત્રીઓ હતા, ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ સારો ચાન્સ હતો. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલથી માંડી અને બહુ સારા એમ કે વચ્ચે મને ના રોકશો, મને બોલવા દેશો. મને ખ્યાલ છે કે મારે શું બોલવું છે, મારે બજેટનું જ બોલવાનું છે, અર્થશાસ્ત્રની વાત કરશું. એટલે સરકારની રાજકીય ખાધ 9.8% સરકારે સ્વયં કબૂલી છે. એટલે બતાવે છે કે સરકાર પાસે પૈસા નથી. સરકારે બતાવ્યું કે અમે આટલું ઉત્પાદન કરશું, અમારી પાસે આટલો પૈસો છે અને અમે ક્યાં વાપરશું. અત્યાર સુધીના જેટલા પણ બજેટ હોય તો સરકાર એવું બતાવતી હતી કે 100 રૂપિયા અમારી એ જગ્યાથી આવક થશે અને 100 રૂપિયા અમે આ જગ્યાએ વેચશું. નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીના એમના ભાષણોમાં બહુ ગર્જનાઓ કરીને કહ્યું છે કે મેં દેશ બીકને દઈ દઉંગા. આજે એમને સ્વીકાર કર્યો કે મેં દેશ વેચી દીધો, રેલ પ્રાઇવેટ કરી નાખીશ. 50 રૂપિયા પ્લેટફોર્મની ટિકિટ થઈ ગઈ છે દેશને વેચ્યા પછી, રેલ વેચ્યા પછી. પછી તમે વિચારો તો LIC
એટલે સરકાર જે ફોરેન અત્યાર સુધીમાં 32% કોંગ્રેસે એફડીઆઈની વાત કરી અને પણ ઉત્પાદન ક્ષેત્રમાં, ત્યારે ભારતીય જનતા પાર્ટીને વાંધો હતો. હવે 74% એફડીઆઈ ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં લાયા, તો શું ઇન્સ્યોરન્સમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે કે પબ્લિક પાસેથી પૈસા લેવાના છે? મારો કહેવાનો મતલબ એમ છે કે સરકારે ફોરેન પોલિસી, ફોરેનના લોકોને આવકારવા જોઈએ, પણ ઉત્પાદન ક્ષેત્રે, નહીં કે એ લોકોને વીમા ક્ષેત્રમાં, ખાણીપીણીના બજારોમાં, સર્વિસ સેક્ટરોમાં આ લોકોને પ્રવેશ રિટેલ કાઉન્ટરમાં નહીં આપવો જોઈએ. એક સેકન્ડ, લેટ મી જસ્ટ ટોક. આ જે પોલિસી જે અત્યારે એફડીઆઈ ની વાત કરી છે, મનમોહનસિંહની સરકારમાં શરૂ થયા બધા સુધારા, અને પછી એમાં વધારો થયો. એટલે લેટ અસ નોટ સે હું જે કહું છું અલગ વાત, જે ઉદારીકરણ અને એફડીઆઈ લાવવાની વાત તે મનમોહનસિંહની સરકારમાં થઈ હતી. એટલે ત્યાંથી આપણે વાત શરૂ કરી. રિટેલ ક્ષેત્રમાં નથી, ઉત્પાદન ક્ષેત્રે. મારો કહેવાનો મતલબ એ છે અશોકભાઈ કે રિટેલ ક્ષેત્રમાં ક્યારે એફડીઆઈ ને એલાઉડ નહીં કરવું જોઈએ, સર્વિસ સેક્ટરમાં એફડીઆઈ ને એલાઉડ નહીં કરવું જોઈએ, બસ. અને ખાણીપીણી ક્ષેત્રમાં બાકી તમે એફડીઆઈ ને પ્રોડક્શન ક્ષેત્રે લાવો, મને કઈ વાંધો નથી. રાઈટ. મારે બીજું એવું કેવું છે કે સરકારી બેંકોમાં કેમ એમને 22,000 કરોડ રૂપિયા આપવા પડે? મીન્સ સરકારી બેંકો નબળી પડી છે, પુરવાર થાય છે. બીજી ખાસ વાત એ છે કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ગેસ સિલિન્ડરમાં સરકારે જે અત્યારે જે ટેક્સ લઈ રહી છે એ કમરતોડ છે. એની ઉપર જે અત્યારે વાતો થઈ રહી છે, શું ઇમ્પ્લિમેન્ટ થાય તો એક વીક પછી ખબર પડશે. તો અત્યારે તેમને ₹2.5 કૃષિ સેસ નાખ્યો છે અને ડીઝલ ઉપર ₹5 સેસ નાખ્યો છે. ખાસ વાત એક કરવાની, એક સેકન્ડ નિમેશભાઈ, ફરીથી આપણો એ આવશે. રિંકશભાઈ, ખાસ કરીને જે નિમિષભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો ઘણો વ્યાજબી છે કે ભાઈ આ રીતના જે સેસ નાખવામાં આવ્યો છે, સામાન્ય માણસના ખિસ્સા પર કેટલી અસર કરશે? હવે એ કેટલી અસર કરશે તો સામાન્ય માણસને જ સમયાંતરે ખબર પડશે, પરંતુ આ જે એમ કે છે કે ઇટ વિલ નોટ બી ડાયરેક્ટલી એફેક્ટિંગ ધી કન્ઝ્યુમર 100%ની વાત છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધેટ. હા, એટલે એ જ કહું છું. પણ આમાં કેવું છે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય બોટમ સુધી તો આવે જ, ભલે એમ કે ભાઈ અસર નથી થતી. ઇનડાયરેક્ટ ટેક્સ છે એક્ઝામ્પલ, તો એ માણસને પછી જ ખબર પડે કે એની અસર ક્યારે થઈ. હવે ભાવ વધારો છેલ્લા ખાસા ટાઈમથી પેટ્રોલ ડીઝલનો થઈ રહ્યો છે, અને એ ભાવ વધારો જે થયો છે એનો એક ભાગ રૂપે ગવર્મેન્ટ કંપની પાસેથી ટેક્સ લઈ લેવાની છે, એવું એક સેસનું જે પ્રોવિઝન છે એ અલ્ટિમેટલી જનતાએ આ ભાવ વધારો ભોગવી ચૂક્યો છે. અને ભવિષ્યમાં એ જે ભાવ વધારાની ઇમ્પેક્ટ આવશે આ ડ્યુટીના કારણે, એમાં બે મત નથી, જો તમે મને એઝ અ કન્સલ્ટન્ટ તરીકે પૂછતા હો તો. પણ જે એમણે ઇન્સ્યોરન્સ સેક્ટર 74%ની જે વાત કરી, એમાં હું એક ખાસ ધ્યાન દોરવા માંગીશ. 2014માં નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ આવી, સૌથી પહેલું બજેટ જે નરેન્દ્ર મોદી ગવર્મેન્ટનું આવ્યું એ જે આપણા ધી ધ્યાન, અત્યારે તો જે હાજર નથી એવા જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એમણે અમલ કર્યો હતો. ત્યારે ઓલરેડી 75% ઇન્સ્યોરન્સમાં એફડીઆઈ અલાઉડ હતું, જે ઘટાડીને પહેલા બજેટમાં જુલાઈ 2014માં એ વખતે ફાઇનાન્સ મિનિસ્ટરે ઘટાડીને 49% કરવામાં આવ્યું હતું. એટલે હું આને એવું કહી શકીશ કે એનડીએ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ બેક ટુવર્ડ્સ ધ ડિસિઝન ઓફ યુપીએ ગવર્મેન્ટ ફોર 74% એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્સ્યોરન્સ સેક્ટર. રવિ, 39 to 74, how will it affect the India? જે ઇન્સ્યોરન્સમાં જે એફડીઆઈ કરી છે, હા, ડેફિનેટલી આ જે રીતે મીન્સ કે મોટા સુધારા અંતર્ગત 1992થી જ મનમોહનસિંહ આ ઘણું ઉદારીકરણની નીતિ વાપરી. ત્યારબાદ એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા. પ્રાઇમ મિનિસ્ટરની અંડરમાં ફિનાન્સ મિનિસ્ટર પણ સ્ટ્રોંગ હતા, અને ઘણા એવા રિફોર્મ્સ છે આજ સુધી ઇન્ડિયામાં જોઈએ તો સૌથી મોટા જો ઇકોનોમિસ્ટ છે કે જે ફાઇનાન્સ મિનિસ્ટર છે, જેને ભારતીય માર્કેટમાં, અર્થવ્યવસ્થામાં રિફોર્મ્સ લાવ્યા હતા, એ ડૉક્ટર મનમોહનસિંહ હતા, અને એમને જ આ ઉદારીકરણની વાત કરી હતી. અત્યારે જે આ એફડીઆઈની લિમિટ વધારવાનું બીજો એક રીઝન એ હોઈ શકે છે કે ગવર્મેન્ટની બે કંપનીઓ છે, જીઆઈસીઆરઈ અને સાથે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, આ બે કંપનીનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. હાલમાં બધી જ બેંકો અને એનબીએફસી છે પોતે ઇન્સ્યોરન્સ બિઝનેસમાં છે. એટલે મારા અંદાજે આ જે ડિસિઝન છે એ એના માટે લેવાયું હોઈ શકે છે કે આગળ જતા આ કંપનીને જે સ્ટેક છે ગવર્મેન્ટનો એ વેચીને ગવર્મેન્ટ એને પ્રાઇવેટાઇઝેશન કરી નાખે. હવે અત્યારે જે ગવર્મેન્ટની પરિસ્થિતિ છે કે ભારતીય શેર માર્કેટની
જે રીતે અત્યારે પોસિબિલિટીઝ છે અને ભારતીય અર્થવ્યવસ્થા છે એ પ્રમાણે ગવર્મેન્ટ અત્યારે ડિસઇન્વેસ્ટમેન્ટનો રોલ છે એઝ અ પ્રાઇવેટાઇઝેશન. મીન્સ કે આજે કંપનીઓને જે ગવર્મેન્ટ PSUs છે એમને જો પ્રાઇવેટાઇઝ કરશે તો એમની એસેટ ક્વોલિટી છે કે એમની જે આગળ જતા વિકાસ કરવાની જે ગતિ છે ઘણી સ્ટ્રોંગ રહેશે. જો ગવર્મેન્ટ માત્ર 5% 10% OFS કરીને સ્ટેક સેલ કરશે તો મારા હિસાબે આ PSU ની પરિસ્થિતિ સુધરશે નહીં. હવે પ્રાઇવેટાઇઝેશનના બે પાર્ટ છે. એક તો એ પણ કહી શકાય કે ગવર્મેન્ટે આ બિઝનેસ સેલ કરી દીધું. સેકન્ડ શું છે કે ઘણા એવા સેક્ટર્સ છે જ્યાં ગવર્મેન્ટ અત્યારે કોઈ પણ કન્ટ્રી, જો ઇન્ડિયાની બહાર એક UK ને છોડીને કોઈ પણ ગવર્મેન્ટ પોતે બિઝનેસ રન કરવામાં ઇન્ટરેસ્ટ નથી ધરાવતી. બિઝનેસ કઈ રીતે ગ્રો કરે એની માટે પોલિસીસ ગવર્મેન્ટને બનાવવાનો રોલ છે. અને આના જ હિસાબે જે આગળ આપણે વાત કરી રહ્યા કે જે રીતે IOC, BPCL અને હિન્દપેટ્રો જેવી કંપનીઓ છે એનો જે આ ક્વાર્ટરનો તમે જો પ્રોફિટ જોશો તો 6,000 કરોડનો પ્રોફિટ છે. કારણ કે આ જે ટેક્સેશન એબ્ઝોર્બ એમાંથી થઈ જશે. મારા હિસાબે આ જે ભાર છે એ કદાચ પબ્લિક પર નહીં આવે. એ કંપનીઓ જો ભોગવશે, જો ગવર્મેન્ટ એને ડિરેક્ટ કરશે તો 6,000 કરોડ. કારણ કે IOC અત્યાર સુધીનો હિસ્ટોરિકલ રિલાયન્સની બાદ સૌથી હાઈએસ્ટ પ્રોફિટ IOC એ આગળ 2006-07 નોંધાયો હતો ને 8 થી 9,000 કરોડ હતો. ત્યારબાદનો સેકન્ડ હાઈએસ્ટ ક્વાર્ટરલી પ્રોફિટ છે. એટલે મારા હિસાબે PSU કંપનીઓ પણ જે રીતે અત્યારે કોરોના પછી પેટ્રોલ અને ડીઝલનું ખપત વધી રહી છે તો મારા હિસાબે એક બિઝનેસ વધી રહ્યો છે. સામે કદાચ ગવર્મેન્ટ એની માલિક છે. એટલે ગવર્મેન્ટ ડિરેક્ટ હેન્ડથી નહીં પણ ઇનડિરેક્ટ હેન્ડથી એ ભોગવવાના આવશે. તો એક શેર હોલ્ડરોને આવશે જે IOC, BPCL અને હિન્દપેટ્રોના છે, અને સેકન્ડ ગવર્મેન્ટને આવશે. ઠીક છે. મારી સાથે વિનોદ ગામટુ જોડાયા છે. વિનોદભાઈ, મારો અવાજ સંભળાય છે? હેલો વિનોદભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? હા, મને સંભળાય છે. ઓકે વિનોદ ગામટુ, શું પ્રતિક્રિયા છે આ બજેટની? કારણ કે ઘણી બધી ચર્ચાઓ તો ઓલરેડી સવારથી થઈ રહી છે, બજેટ પણ આવી ગયું છે. પહેલી પ્રતિક્રિયા તમારી કેવી છે? અશોકભાઈ, જો બજેટ ખરાબ હોય ને તો હું તો સ્ટોક માર્કેટથી બી કનેક્ટેડ છું, તો તમને સ્ટોક માર્કેટ આટલું મોટું થમ્સઅપ ના આપે. કારણ કે ત્યાં છે ને અહીંયા આપણે બોલવું બહુ આસાન હોય છે, ટીવી પર આવીને કે કોઈ ઓપેડ લખવું બહુ આસાન હોય છે, પણ જ્યાં કરોડો અરબો રૂપિયા લાગેલા હોય છે ને એ લોકો મૂર્ખાઓ નથી હોતા. એ બધા પોતાના પ્રોફિટને લોસની ગણતરી થતી જ હોય છે ત્યાં. તો શું છે કે તમે બજેટના ઓવરઓલ જો ને અત્યાર સુધી સૌથી સારી વસ્તુ જે મને બજેટમાં લાગી છે ને, જે અત્યારે આપણા મહાનુભાવો જે ડિસ્કશન કરી રહ્યા હતા હું સાંભળી રહ્યો હતો, કે અત્યાર સુધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ને ઇકોનોમિક ફ્રન્ટ ઉપર જે ફિસ્કલ ડેફિસિટ આપણી 3.5% હતી ને, જે એના પર વળગીને રહ્યા હતા. કારણ કે શું છે કે આપણને જરૂર નહોતી પડી કે એને આપણે વાઇડન કરીએ, કારણ કે વાઇડન કરવું સારું બી નથી હોતું, એક રીતે આપણે સમજીએ છીએ. પણ હું તમને છે ને આ બજેટનું જે રોડમેપ છે ને એના પહેલાં થોડું પાછળમાં લઈ જવું પડશે. કેમ આવી પરિસ્થિતિ સર્જાઈ છે કે કોરોના વાયરસ પહેલાંની હું વાત કરું છું કે જે ફાઇનાન્શિયલ મેલ્ટડાઉન 2008માં થયું હતું ને, ત્યારે US ફેડ અને યુરોપિયન બેંક છે ECB અને બેંક ઓફ જાપાન, આ બધી જે ગવર્મેન્ટે છે ને ત્યારે જરૂર પ્રમાણે છે ને એ લોકોએ પૈસા પ્રિન્ટ કર્યા. અને એ 2008થી લઈને તમને હું એક્ઝામ્પલ આપું કે જે 2019 સુધી આવતા આપણને જે વર્લ્ડમાં જે લિક્વિડિટી હતી, આખા વર્લ્ડની હું વાત કરું છું, એ લિક્વિડિટી છે ને થોડી એ છે ને એમાં બહુ તકલીફ પડી ગઈ હતી. એટલે શું છે કે તમને પૈસો બહુ મૂવ નહોતો થતો, કારણ કે ખેંચ પડી ગઈ હતી. અધૂરામાં પૂરું પછી શું થયું કે કોરોના વાયરસ આવી ગયું, એટલે તમારા આખા વર્લ્ડની ઇકોનોમી જે છે ને એ ચરમરાઈ રહી હતી, ધીમી થઈ રહી હતી આખા વર્લ્ડની ઇકોનોમી. એમાં પછી કોરોના વાયરસે શું કરી, થોડી બીમાર હતી, એને વેન્ટિલેટર પર લાવી દીધી. હવે જ્યારે કોરોના વાયરસ પછી હું તમને કહું કે જ્યારે હું આવી રીતે બીજી બી ડિસ્કશનમાં તમારે ત્યાં આવ્યો હતો, ત્યારે આપણા ત્યાં એક ઇન્ડિયામાં એન્ટી મોદી બ્રિગેડનું એક એવું મહત્વ આવતા હતા કે ભાઈ આ જે ઇન્સિડન્ટ થયું છે કે આપણે ચલો પૈસા પ્રિન્ટ કરીએ. હવે જે લોકો, હું તમને ખાલી અમદાવાદ ગુજરાતની વાત નહીં કરતો, હું ઇન્ડિયા લેવલ પર જે લોકો વોશિંગ્ટન પોસ્ટમાં જે ઓપેડ લખે છે એ લોકોની વાતો કરું છું. અને એમાં આપણા ગવર્નર એ લોકો બી આવું બધું કહેતા હતા. ત્યારે શું તો આપણી પાસે બે ઓપ્શન હતા, કાં તો આપણે પ્રિન્ટ કરીએ તો આપણું જે સોવરેન રેટિંગ પૂરું ડાઉન થઈ જાય, કાં તો આપણે શું છે કે એ ફિસ્કલ પ્રુડન્સ કરીને આપણે આગળ વધ્યા. આપણે પ્રિન્ટ ના કર્યા, કારણ કે શું છે કે આખા વર્લ્ડમાં તમે જુઓ કે US ફેડ ફરીથી બેંક ઓફ જાપાન, યુરોપિયન જે ECB છે, ECB જે બેંકે જે પ્રિન્ટ કર્યા પૈસા, એના કારણે અત્યારે $91 ટ્રિલિયન લિક્વિડિટી વર્લ્ડમાં છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક સ્માર્ટ કામ શું કર્યું કે આપણે પ્રિન્ટ કરીશું તો આપણું સોવરેન રેટિંગ જે છે, જે જંક જે લેવલ હોય ને એના કરતાં એક જ નોચ ઉપર છે આપણે. તો એ અગર નીચે આવી જઈશું ને તો આપણને બહારથી પૈસા આપવામાં બહુ તકલીફ થશે.
પણ આપણે રસ્તો એ છે કે આપણે એને છે ને કે જે FDI લાવવા માટેના જે પ્રયત્ન કરીએ અને જે આપણી જે લોકલ ઇકોનોમી છે, ડોમેસ્ટિક ઇકોનોમી, તમે ને હું જ્યાંથી આપણે કનેક્ટેડ છે, એને આપણે વેગ આપવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે શું છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે ને એને વાઇડન કરવી પડે. કાલ સુધી હું તમને કહું કે જ્યારે બજેટ આવ્યું નહીં, લોકો એવું માનતા હતા કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ વાઇડન નહીં કરે ગવર્મેન્ટ, કારણ કે કન્ઝર્વેટિવ રહેશે. પણ એમણે જે કર્યું ને જે 8% અબુ કર્યું છે ને, જે કહે છે કે 2016 સુધી આપણે 4.5% નીચે આવી જઈશું, કારણ કે તમારે સ્પેન્ડિંગ કરવું પડશે, કારણ કે તમારી ઇકોનોમી સ્લો થઈ ગઈ છે, વર્લ્ડ ઇકોનોમી સ્લો છે. તમારે સ્પેન્ડિંગ નહીં કરો તો તમારી ઇકોનોમીમાં સ્ટિમ્યુલસ કેવી રીતે આવશે? તમે પહેલા તમે જે સ્ટાર્ટિંગમાં હું તમારી પાસે આવું છું ફરીથી. પ્રકાશભાઈ જી, ખાસ કરીને ભલે સામાન્ય માણસ તરીકે આપણે જો જોઈએ બજેટની અંદર, હું કે તમે જ્યારે જતાઈએ અથવા તો ગૃહિણી હોય કે વિદ્યાર્થીઓ હોય કે ખેડૂતો હોય, ખેડૂતો પણ એમ કહે છે કે અમને કંઈ મળ્યું નથી અથવા અમારા માટે શું છે અમને ખબર નથી. ખાસ કરીને ખેડૂત વર્ગની જે પ્રકારની સ્થિતિ છે અત્યારે, ખેડૂત વર્ગને શું મળ્યું આ બજેટમાંથી? હું આપને કહી દઉં કે આ બજેટની અંદર એગ્રો બજેટ જે છે એ 2,83,000 કરોડ રૂપિયાનું બજેટ થયું છે. અને આપણે યાદ કરીએ તો 2013ની અંદર એ માત્ર 31,000 કરોડ રૂપિયાનું બજેટ. એ તો ગ્રોથ થાય છે ને આપણે, એટલે વી આર ગ્રોઈંગ, એટલે નોટ ડબલ, મોર દેન ડબલ, એન્ડ ઇટ હેઝ બીન મલ્ટીપ્લાઇડ મેની ટાઈમ્સ. તો ખૂબ મોટું બજેટ એલોકેશન છે. એ જ બતાવે છે કે ભારત સરકારની જે પ્રાયોરિટી છે એ કૃષિ ક્ષેત્રની અંદર ખૂબ આગળ ખેડૂતને આત્મનિર્ભર બનાવવા માટેની દિશામાં આગળ વધવા માંગે છે. વર્તમાનમાં જે 3 કાયદા લાવ્યા છીએ એ પણ એ ખેડૂતને પગભર અને ખેડૂતની આવક જે છે એને 2022 સુધીમાં બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર કામ કરી રહી છે. તો હજુ કંઈ એનો તો કંઈ પત્તો પડ્યો નથી ને, હજુ તો સ્ટીલ ધેટ ઇઝ નોટ ઇમ્પ્લિમેન્ટેડ ને. ના, એકચ્યુઅલી બટ ઇટ હેઝ બીન પાસ્ડ ઇન પાર્લામેન્ટ. પાસ્ડ બરાબર છે, પણ જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટ ના થાય ત્યાં સુધી એની અસરો જો ના, ચોક્કસપણે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની દિશામાં ભારત સરકાર તો આગળ વધી જ રહી છે. એને એમાં જે ખેડૂતો છે, 1-2 રાજ્યના જે ખેડૂતો અત્યારે વર્તમાનમાં આંદોલન પણ કરી રહ્યા છે, એમના પણ સુધારા સૂચનો માટે મોકળા મને સરકારે 10 બેઠકો કરી છે. એમના પણ સજેશન્સને સ્વીકારવા માટેની માનસિક તૈયારી સાથે સરકાર એમની સાથે બેઠક કરી રહી છે. કુલ મળીને ખેડૂતો માટે પણ ખેડૂતોનું હિત જોવાનું પણ કામ ભારત સરકાર કરી રહી છે. કારણ કે 50,000 કરોડ રૂપિયાનું ગત વર્ષની અંદર 50,000 કરોડનું ઇરિગેશન બજેટ હતું. તો આટલો અસંતોષ કેમ? ના, એ અસંતોષ છે એ ક્યાંક કોઈક વિચાર દ્વારા ડ્રિવન પણ હોઈ શકે. અને એ આપણે જોઈએ તો ભારત દેશની અંદર આપ જાણો છો કે મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે, ખેડૂત છે, કૃષિ ઉત્પાદનો સાથે જોડાયેલા છે. 80 કરોડ લોકો જો કૃષિ ઉત્પાદનો સાથે જોડાયેલા હોય, ખેડૂત તરીકે કામ કરતા હોય, તો એમાંથી જે વર્તમાનમાં આંદોલન ચાલે છે આપણે જોઈ શકીશું કે જ્યોગ્રાફિકલી એકાદ રાજ્યના ની પૂરતું સીમિત છે. બાકીના જે તમામ રાજ્યના લોકો છે એ લોકોએ આ 3 કાયદાનો સ્વીકાર કર્યો છે. એ પણ ફલિત થાય છે. આ માન્યતા સાથે નેશનલ જે બધા ડિબેટ કરવા માટે આવે છે એગ્રી નથી થતા. દેશ છે કે ખેડૂતોનું આંદોલન છે, 1-2 પ્રાંતનું નથી. એ તો આપણને માનો કે પંજાબથી લોકો મોબિલાઇઝ થયા છે, ત્યાં આંદોલન કરી રહ્યા છે, જનસમર્થન પણ છે કે એટલે જનસમર્થન પણ એને મળે છે એમ મારું કહેવું છે. બાકીના રાજ્યોએ તો 80 કરોડ લોકો માટેનું ના કાયદા છે, 80 કરોડ લોકોને સીધી રીતે અસર કરતા કાયદા છે. માત્ર સમ 1000 લોકો, થોડા 1000 લોકો આંદોલન કરી રહ્યા છે. એટલે બાકીના લોકોએ આની ઉપર મારે 3 કાયદાનો સ્વીકાર કર્યો છે. નિમેશભાઈની રાય ચોક્કસ જોઈશે, કારણ કે જે તમે કહી રહ્યા છો અને જે અત્યારે ચાલી રહ્યું છે, કદાચ હું માનતો નથી કે 50% આખી આકૃતિ બનતી હોય. જી, કૃષિ કાયદા જે 3 છે એ બિલકુલ કાળા કાનૂન છે, ખેતીનું ખૂન છે અને ભારતના આત્માને ઘોંટી નાખવાની વાત છે. એટલા માટે કે એમાં 3 પ્રોવિઝન હું કહી દઉં કે એક પ્રોવિઝન એવું છે કે ખેડૂત જ્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કોઈ પણ કંપની સાથે કરાર કરીને ખેતી કરશે અને એને પોતાનું નિશ્ચિત મૂલ્ય, કરાર થયેલું મૂલ્ય નહીં મળે તો એ કોર્ટમાં ન જઈ શકે. આ લોકશાહી દેશ છે, આ કોઈ રાજાશાહી કે સરમુખત્યારશાહી દેશ નથી કે આમાં આવું નથી શકે. બીજું કે હું પોતે ગામડા સાથે સંકળાયેલો છું, મારો અનાજનો વેપાર છે, મારે પેટ્રોલ પંપ છે. હું તમને એક સ્પષ્ટ કહું કે દાખલા તરીકે તલોદ માર્કેટ યાર્ડમાં તમે ગયા, ત્યાં તમને કોઈ વેપારીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી, તોલમાં કરી, ભાવમાં કરી કે એને જે મળવું જોઈએ ન મળ્યું, તો એ ત્યાં એપીએમસી માર્કેટની ઓફિસમાં જઈને ખેડૂત રજૂઆત કરે કે સાહેબ મેં ઘઉં આ ભાવે, સરકારની જાહેરાત છે છતાં પણ આ ભાવે આ વેપારીએ મારી પાસે લીધા નથી, મને ઓછો ભાવ આપ્યો છે કે મને તોલમાં ગરબડ લાગે છે.
તો એપીએમસીની ત્યાં જે મંડળી હોય એ જવાબદાર છે, અને એ જવાબદાર મંડળી તાત્કાલિક ખેડૂતને રોકડ નાણાં, સાચો તોલ અને વ્યાજબી ભાવ આપી દે છે. હવે કોની પાસે જશે, આ મોટો પ્રશ્ન ઊભો થવાનો છે. ત્રીજી વસ્તુ કહું છું કે જ્યારે ખેડૂતોના ખેતરો, આના પછીની શું પરિણામ આવશે, ખેડૂતોના ખેતરો દાખલા તરીકે કોઈ કંપની ભાડે લેશે. હું તમને તળાજા અને પાલીતાણાની વચ્ચેની એક ઘટના કહું છું. પ્રવીણસિંહ જાડેજા એક રાજ્યસભાના સાંસદ હતા જનતા પાર્ટીમાંથી. એમને પોતાને વાઇનની ફેક્ટરી હતી. એમને આજુબાજુના ખેડૂતોની ખેતી, કેટલાય એકર જમીન એમને ભાડા પટ્ટે લીધી હતી. આજે પણ અશોકભાઈ ત્યાં આગળ એક પણ રૂપિયાનું 10 વર્ષ પછી પણ એક પણ રૂપિયાનો ત્યાં ક્રોપ થતો નથી. એટલે ભીતિ એ છે કે સરકાર દાખલા તરીકે કંપનીઓને આ આપશે ફ્રીડમ, અને પછી એ રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડનો મારો કરશે, અને પોતાની જમીનની જે ફળદ્રુપતા છે એ ખેડૂતને ક્યાંક ડર છે કે અમારી ફળદ્રુપતા ઓછી થઈ જશે. આ બજેટમાં જે પૈસા એમને ફાળવવામાં આવે છે ખેડૂતોને અથવા તો એગ્રીકલ્ચર માટે, યુ ફીલ કે ગયા બજેટો કરતાં ઘણા બધા વધારે છે ને એનો સીધો લાભ ખેડૂતોને મળશે? ના, આ આમથી આમ કાન પકડવાની વાત છે. એટલા માટે કે 1947 થી 2014 સુધી એક પણ, એમાં અટલ બિહારી માનનીય વાજપેયી હતા, મોરારજી દેસાઈ હતા, અને વીપી સિંહ જેવા કોંગ્રેસમાં ન હોય એવા લોકો પણ વડાપ્રધાન હતા. એટલે હું દરેકને સલામ કરું છું, રાજકીય રીતે વાત નથી કરતો. તો 1947 થી 2014 સુધી આપણા દેશમાં રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ દવાઓ, ખેત ઓજારો કે ટ્રેક્ટર ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહોતો. આ સરકારે અત્યારે 5% ચાલુ કરીને 28% સુધીનો જીએસટી આ બધા ઉપર નાખ્યો છે. એટલે લાય ખેડૂત તારી પાસેથી પછી ખેડૂતને પરત આપવાની વાત છે ભાઈ. અને આઈ કેન ચેલેન્જ વિથ એનીબડી, આ ફેક્ટ છે કે અત્યારે ટ્રેક્ટરમાં 28% જીએસટી છે. મારી વાત સમજો, બરાબર છે? હું ખેડૂત પણ છું. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે સરકાર ખેડૂતો પાસેથી લઈને ખેડૂતોને તમે આપવાનું છે, તો પછી સીધું જ આપો. આપણી સંસદમાં 500 જણા છે, એમાં 400 જણા ખેડૂત છે. એટલે ખેડૂતો ચિંતા કરે છે, પણ સંસદમાં કેવું છે અત્યારે કે આ કોરોના કાળમાં કદાચ લોકોને ખબર નહીં હોય, સાંસદોનો પગાર 3,10,000 થઈ ગયો. નિમેશભાઈ, આપણે અમની પ્રકાશભાઈની પ્રતિક્રિયા લઈએ. હા, તમારે કઈ કહેવું છે? કોંગ્રેસના મારા મિત્ર નિમિષભાઈએ ત્રણેય કૃષિ કાયદાઓ વિશે પોતાની ટિપ્પણી રજૂ કરી છે, પરંતુ એમણે મિસલીડિંગ ફેક્ટ એ કહ્યું છે કે ભાડે લેવાની છે, ભાડા પટ્ટાની જે વાત કરી છે, બિલકુલ. અને આપનો જે અગાઉનો સવાલ હતો એને પણ જવાબ આની અંદર જ છે કે જે આ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ને, આ પ્રકારના મિસલીડિંગ સ્ટેટમેન્ટ્સના કારણે કરી રહ્યા છે. એમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. કોઈ ભાડા પટ્ટે કોઈને જમીન આપવાનું કોઈ કાયદામાં જોગવાઈ જ નથી. અને ગ્રાહક અત્યારે એપીએમસી છે. આ બજેટની અંદર એપીએમસીઓનો વિકાસ કરવા માટેની પણ ફાળવણી કરવામાં આવી છે. એપીએમસી બંધ કરવાની કોઈ જ યોજના નથી, સાથે અન્ય માર્કેટ ઊભું કરવાની. ઓકે, ચાલો, ઠીક છે. આપણે એને ફરીથી આપણે કરીશું. મારી પાસે રિંકેશભાઈ અને રવિભાઈ બેઠા છે, એમને પણ હું પૂછી લઉં. જે પ્રકારે હેલ્થ સેન્ટર ઉપર આટલો બધો ખર્ચો કરવામાં આવે છે, તો હેલ્થ સેક્ટર ઉપર બહુ મોટું એ કેટલું લાગે છે કે એનાથી રોજગારી કેટલી મળશે, અથવા તો ઓવરઓલ જો જોવા જઈએ જે રીતના ગ્રોથ અલગ અલગ સેક્ટરમાં કીધી છે રિંકેશભાઈ, વિલ દેટ ગીવ સફિશિયન્ટ એમ્પ્લોયમેન્ટ? એમ્પ્લોયમેન્ટ 100% મળશે હેલ્થ સેક્ટર ઉપર, કારણ કે એ લોકોએ એ બજેટ જે છે એ 2,23,000 કરોડનું હેલ્થનું જે કર્યું છે 94,000 કરોડમાંથી, એ 130%નો વધારો. એટલે આમ તો મોર દેન ડબલ છે, બરોબર છે. અને એ ખરેખર જરૂરી બી હતું. અને સાહેબ, તમે માત્ર એ ના જોશો, બીજી એક કન્ટિન્જન્સી ફંડ 500 કરોડ વાળું એ 30,000 કરોડ કર્યું. એટલે આ બે વસ્તુ પેરેલલ એટલા માટે જોવી જોઈએ, કારણ કે કોઈ પણ માણસ, તમે ઇન્ડિવિજ્યુઅલ લેવલે વાત કરીએ, પછી સરકાર લેવલે વાત કરીએ, કોઈ પણ માણસ બીમાર પડે ને તો એ હેલ્થ માટે પૈસા ખર્ચવા માટે એક તિજોરીમાં થોડાક પૈસા મૂકી રાખે. અને જો વધારે બીમારની ડર માટે એ મેડિક્લેમ લે, એટલે કે કન્ટિન્જન્ટ ફંડ ઊભું કરે. તો ગવર્મેન્ટે એક કોરોનાથી એમ કહેવાય કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે, એવી રીતે એણે 500 કરોડનું બજેટ 30,000 કરોડનું કન્ટિન્જન્સી ફંડનું કર્યું. અને પ્લસ હેલ્થમાં પણ 94,000 કરોડવાળું 2,23,000 કરોડ કર્યું. એટલે ખરેખર હેલ્થ ક્ષેત્રમાં બહુ સારો ફાયદો થશે. અને ઘણો, હા, પણ હવે એ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે, એ 20,000
પેલું જે લાખનું પેકેજ આવ્યું હતું એમાં કોઈને ખબર હજી સુધી પડી નથી, એ પડવાના પ્રોબેબિલિટી ઘણી ઓછી પણ દેખાય છે. એટલે એ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થશે 2,23,000 કરોડનું, એ કેવી રીતે ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચે. નોટ આઉટ મોદી ગવર્મેન્ટમાં એક વસ્તુ તો કહી શકાય કે સીધું ખાતામાં ECS જ થાય છે, રોકડા નથી આવતા, એટલે એ વસ્તુનો ડર નથી. પણ એ ક્યારે આવશે, કેવી રીતે આવશે, એની ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રક્ચર છે એમાં ઓલવેઝ 2014થી કોઈ પણ ગવર્મેન્ટના, એટલે 2014થી જે બી ગવર્મેન્ટના કોઈ પણ ફાઇનાન્સ મિનિસ્ટર હશે એ ઓલવેઝ ખાલી ક્લૂ જ મૂકે છે. એની ઇમ્પ્લિમેન્ટેશન સાયકલ પછી PMમાંથી ડિસાઇડ થઈને જ્યારે આવશે ત્યારે આવશે. એટલે એ રીતે અત્યારે માત્ર આંકડા મૂક્યા છે. તમે મારી બજેટ પહેલાંની પણ ડિસ્કશન જોશો ત્યારે પણ મેં એ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ આંકડા એ રીતે મૂકશે કે ઓલવેઝ તમને ક્વેશ્ચન્સ જ રહ્યા કરશે, ક્લેરિફિકેશન તમને નહીં મળે. Okay, Ravi, to be very precise on industries, probably all the industries, whether it's the infrastructure, automobile or any other industries, whatever જે કોઈ છૂટછાટો આપી છે, જે કોઈ પૈસાની ફાળવણી કરી છે, એનાથી જે અત્યારે કોરોનાના કારણે માર ખાઈ ચૂકેલા બિઝનેસ છે, ખાસ કરીને તો જેને કહેવાય કે મકાનો બનતા નથી અથવા તો એ જે પર્ટિક્યુલર સેક્ટર છે દેટ ઇઝ બીન બીટન વેરી બેડલી. યુ ફીલ કે ફરી બેઠા થઈ જશે વિધિન ધીસ યર? what is your મારા હિસાબે જે રીતે આપણું નહીં, જે અક્રોસ ધ ગ્લોબ કોઈ પણ નેશન છે એમાં યુરો રિજનના હોય, યુએસના હોય કે એશિયા પેસિફિક હોય, કોઈ પણ રિજને અત્યાર સુધી ગવર્મેન્ટ, ચાઇનાનું તો જીડીપી એક જ ક્વાર્ટર નેગેટિવ રહ્યો, ત્યારબાદ એ પણ પોઝિટિવ છે. હાલાકી એમનું પણ સ્ટેટમેન્ટ એવું છે કે 2024 સુધી પ્રી કોવિડ લેવલ પર આવી જશું. તો આપણે 2 ક્વાર્ટર રહ્યા, આખું વર્ષ -7.7% જીડીપી પર રહ્યું, તો આપણે આવતા થોડી વાર લાગશે. એઝ વેલ એઝ તમે જો ફિસ્કલ ડેફિસિટના આંકડાઓ જો, જે 2 વર્ષ પહેલા આપણી ડેફિસિટ 3.4 હતી, એ અત્યારે હવે એ 4.5 આવતા પણ 2026 થશે. તો મારા હિસાબે ઇકોનોમીનું આ જે ફટકો છે એ અત્યારે શું કામ નથી લાગ્યો? જે આગળ વિનોદભાઈ જણાવ્યું ને કે જે લિક્વિડિટીની જે પ્રિસાઇઝ અમાઉન્ટ છે, 2008 થી 2012 આ એક મોટું ઇકોનોમિક ક્રાઇસિસ હતું. આ 4 વર્ષમાં અક્રોસ ધ વર્લ્ડ જે લિક્વિડિટી ઠાલવવામાં આવી આને નિપટવા માટે એ $5 ટ્રિલિયન હતી. અને આ માત્ર 8 મહિનામાં જે ફેડરલ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ બેન્કર્સ છે એમને $21 ટ્રિલિયન ની લિક્વિડિટી, મીન્સ કે એ ટાઈમ કરતા 5 ગણી લિક્વિડિટી અત્યારે સિસ્ટમમાં છે. એટલે મારા હિસાબે બિઝનેસ છે એ આ લિક્વિડિટીનો યુઝ કરીને સારા એવા પ્રોફિટ પર આવી જશે. હવે કોર્પોરેટ્સની વાત કરીએ, હું બધી કંપનીઓના રિઝલ્ટ, એક 3000 કંપનીઓના રિઝલ્ટ હું દર ક્વાર્ટર રિસર્ચ કરું છું, અને એ ક્વાર્ટર જે એમના પ્રોફિટ લેવલ છે એ આવી ગયા છે, એ પ્રી કોવિડ લેવલ થી પણ આગળ આવી ગયા છે. એમની રેવન્યુ હજી થોડી 8 થી 10% ઓછી છે, પણ એમનું ઓપરેશનલ એક્સેલન્સી, ગવર્મેન્ટે ઉઠાવેલા સ્ટેપ અને પોતે જે ઓપરેશનલ પરફોર્મન્સ સુધારું, આના હિસાબે ભારતીય કોર્પોરેટનું ઘણું બધું ચેન્જ થયું છે. સાથે હું જે આગળ સૌથી મોટું સ્ટેપ જે ગવર્મેન્ટ તરફથી જે લેન્ડમાર્ક સ્ટેપ ઇન્ડસ્ટ્રી માટે એક્સપેક્ટ કરી રહ્યો છું એ છે PLI સ્ટેપ, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. આનાથી જે પણ કંપનીઓ છે, આપણે જે ગ્લોબલ વર્લ્ડમાં જઈ રહ્યા છે, આપણે અહીંયાથી એક્સપોર્ટ કરવું છે, બીજા દેશોને વેચવું છે, આ બધું ત્યારે પોસિબલ થશે જો PLI નું જે એક્સપાન્શન જે અત્યારે કરવામાં આવ્યું એ મારા મત મુજબ ઘણું પોઝિટિવ છે ઇન્ડસ્ટ્રીઓ માટે. આપણે મેક ઇન ઇન્ડિયા છે, ઘણા એવા ટાર્ગેટેડ સેક્ટર છે જેને આના અંતર્ગત આવરી લેવામાં આવે છે. એક છેલ્લી હું ફાઇનાન્શિયલ માર્કેટની જે આગળ વાત થતી હતી, આજની જે તેજી છે એની વાત કરી દઉં. પહેલા એવી એક્સપેક્ટેશન હતી કે બજેટ બહુ ખરાબ આવશે માર્કેટ માટે, એમાં કોરોના સેસ ને પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ વધારવામાં આવશે, એનું ઉપર કઈ રિલીફ નહીં આપવામાં આવે, તો એક સ્ટ્રિક્ટ બજેટની એક્સપેક્ટેશન હતી. એના હિસાબે 4 થી 5 દિવસથી માર્કેટ નીચે હતું. સાથે એની સાથે ગ્લોબલમાં પણ વીકનેસ હતી, પણ આજે જે ઉછાળો છે એ એક રિલીફ રહી કે કઈ નેગેટિવ ના આવે. આજની જે તેજી છે, અત્યાર સુધીના જેટલા બજેટ અનાઉન્સ થયા છે એની સૌથી હાઈએસ્ટ તેજી બેંક નિફ્ટી અને નિફ્ટીની 4.5% ની જે આજે તેજી છે નિફ્ટી અને બેંક નિફ્ટી 7% ઉપરની. તો મારા હિસાબે માર્કેટે એને સારી રીતે લીધું છે, ઇન્ડસ્ટ્રીના એક બેન્ચમાર્કે સારી રીતે અત્યારે લીધું છે. વિનોદભાઈ, પર્ટિક્યુલરલી બેન્કિંગ ક્ષેત્રે ઘણા બધા ફેરફારો થયા છે, ઘણા બધા સુધારાઓ થયા છે, ઘણા બધા ફંડ્સ પણ એલોકેટ કરવામાં આવ્યા છે. બેન્કિંગ ક્ષેત્રે આ બજેટ કેટલું સારું નીવડશે, અથવા તો જે અત્યારે કહેવાય કે ફ્રોડ જે થાય છે અથવા તો જેટલા બધા બેંકોના પૈસા ડૂબે છે એમાં કંઈ રાહત થશે ખરી? પ્રાઇવેટ બેન્કિંગની વાત કરો ને અશોકભાઈ, એ તો ડિસિપ્લિન્ડ જ હોય છે, એક બેને આપણે થોડું એક્ઝેમ્પ્ટ કરી દઈએ. પણ જો હું પર્સનલી એવું માનું છું, જે બી આપણી જે પબ્લિક ફંડેડ બેંક્સ જે પણ છે, SBIથી લઈને તમે જે બી નામ લઈ લો,
મારે કેવું ના જોઈએ, પણ હકીકતમાં મને છે હું કદી એ લોકો પર છે ને કદી મને બેન્કિંગ સિસ્ટમ પર મને સમજ જ નથી પડતો. એનું રીઝન એક જ છે કે જે પબ્લિક ફંડેડ બેંક જેટલી પણ છે ઇન્ડિયામાં આ વર્ષોથી, આજની વાત નથી કરતો, એમાં પોલિટિસાઇઝ ફંડિંગ કેટલું બધું થાય છે જે આપણને દેખાતું જ નથી. હું કોઈ પોલિટિશિયન તો છું નહીં કે આજે કોઈ સાહેબનો ફોન આવશે તો ત્યાં પોલિટિસાઇઝ ફંડિંગ થતું હોય છે. નંબર 1. બીજું છે ને અકાઉન્ટેબિલિટી નહોતી ત્યાં. વિનોદભાઈ, મારો બહુ સ્પેસિફિક સવાલ છે, આજના બજેટમાં બેંકો માટે જાહેર થયેલા સુધારાઓ કેટલા ફળશે અથવા તો એનાથી બેન્કિંગ ક્ષેત્રે શું અસર થશે? એ રીતે જો તો કે પબ્લિક ફંડેડ બેંક્સ છે એમાં 20,000 કરોડનું એ લોકોએ જે અનાઉન્સમેન્ટ કરી છે એ એક્ઝેક્ટલી તમે જે પ્રોબ્લેમ છે એના પ્રમાણે ઇનસફિશિયન્ટ છે. પણ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરને આ ક્વેશ્ચન પછી બજેટ પછી કરવામાં આવ્યું કે તમને લાગે છે કે 20,000 કરોડ આ કે ઇનફ છે, તો એમણે એક સારો જવાબ બી આપ્યો છે. એમણે કીધું કે પહેલાં એ એબ્ઝોર્બ તો થવા દો, પછી જોઈશું આપણે. એટલે કહેવાનો મતલબ શું છે કે પબ્લિક ફંડેડ જે બેંક્સ છે ને, અશોકભાઈ કેવું છે, દર વર્ષે આવીને ઊભી રહી જશે. એ કોઈ બી ગવર્મેન્ટ હશે ને દર વર્ષ આવીને એ લોકોને રડવાનું જ છે, કારણ કે અકાઉન્ટેબિલિટી નામની વસ્તુ રહેવાની નથી. એટલે ઇન શોર્ટ શું છે કે ઇનફ નથી, પણ ગવર્મેન્ટ પાસે કોઈ રસ્તો બી નથી એની માટે, કારણ કે 20,000 પૂરા થશે પછી કંઈક વિચારશે ગવર્મેન્ટ એની માટે. ઓકે રિંકેશભાઈ, સ્ટ્રેટ તમારી પાસે જ હું આવું છું. જે પ્રમાણે આનું એક ફંડ બનાવે, એક અલગ બોર્ડ બનાવવાના છે. આઈ થિંક there is going to be a separate company to handle these situations arising out of this non-payment of the loans or debts or whatever we say. કઈ રીતના જુઓ છો તમે? કારણ કે જે રીતે જે અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની વાત જે છે એ અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને સપોર્ટ આપવાની વાત અહીંયા કરી છે. એ ખરેખર ફર્સ્ટ ટાઈમ છે. પહેલાં બેંકનું હતું કે બેંકોને, હવે તમે જોશો ને આ એકચ્યુઅલી આખી પ્રોસેસ આ બજેટની નથી, છેલ્લા 4 બજેટથી એ લોકો બેંકોની સિસ્ટમને ક્લીન કરવા માટે મથી રહ્યા છે. હું તમને એમ કહું કે 4 માળનું બિલ્ડિંગ છે, 4 માળમાં ક્યાંક ને ક્યાંક ખાણા કૂચા છે, તો આપણે શું કરીએ, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર વચ્ચેનો સ્લેબ તોડી નાખીએ અને નવો કલર કરી દઈએ. એટલે આખો શું થાય કે 4 માળનું બિલ્ડિંગ 2 માળનું થઈ જાય ને કલર સારો લાગે, એટલે જે કચરો હતો એ બધો બહાર નીકળી જાય. આ પ્રોસેસ ગવર્મેન્ટે કરી છે મર્જર કરીને કે ઓકે આની બુકમાં તકલીફ છે, વાંધો નહીં, આની બુકમાં સારું છે તો ઓકે ચલો સારામાં ખરાબ ભેગું કરી દો, એટલે જેથી કરીને બુક આખી સારી થઈ જાય. ભલે ને પેલાનો 18% ગ્રોથ છે એ 6% ઉપર આવી જાય અને પેલો જે નેગેટિવ વાળો છે એ પોઝિટિવમાં આવી જાય, એટલે એ આખું વોલ્યુમ મોટું દેખાય. અને બેંકો, હા, અને એનો ફાયદો એક એ પણ છે કે ગવર્મેન્ટ કેટલા ગુમડા રાખે, એ જેટલા ગુમડા વધારે એટલો દર્દ વધારે, તો એ ગુમડા ઓછા હોય તો એને પ્લાન ઓર્ગેનાઇઝ વ્યવસ્થિત કરી શકે. જેમ સાહેબે કીધું, એમણે કીધું કે ભાઈ ગવર્મેન્ટ પોલિટિકલ ફંડિંગથી પણ આમાં ઘણું બધું ફંડિંગ થયેલું છે, એ ક્લીન કરવાનું છે. તો હું એવું ભવિષ્ય રાખું છું કે જે આ જે મર્જર કર્યું એના કારણે ભવિષ્યમાં જે સરકારો આવશે, ચલો આજની સરકાર છોડી દો, પણ ભવિષ્યમાં જે બી સરકાર આવશે એના માટે બી ફાયદો છે. કેમ? કારણ કે એમને પોલિટિકલ ફંડિંગ કરવું હશે તો 15 જગ્યાએ નહીં પણ 4 જગ્યાએ જ કરવું પડશે, તો જે પકડાવાની શક્યતાઓ વધી જશે, જે અત્યારે ઓછી છે. તો એ જે કહેવાય કે મોદી સાહેબ જે ખાડા પડેલા છે એ પેકિંગ કરવાનું જે કામ કરી રહ્યા છે એ આમાં ખરેખર સારી રીતે કરી રહ્યા છે એવું મને લાગે. રવિ, વોન્ટ ટુ એડ સમથિંગ? એક જ સેકન્ડ, તમે આના પછી આમને જે વાત કરી, જે તમે અસેટ કન્સ્ટ્રક્શન કંપનીની વાત કરી, એ કન્સેપ્ટ શું છે? એ કન્સેપ્ટ એ છે કે યુએસમાં અને મોટી મોટી જે ઇકોનોમી છે, મીન્સ કે ઇન્ક્લુડિંગ ચાઇના, ત્યાં બેડ બેંકનો કન્સેપ્ટ છે. બેડ બેંક શું હોય છે? બેડ બેંક એક એવી રિસ્ટ્રક્ચર કંપની હોય છે કે એક એવી એજન્સી હોય છે જે એનપીએ કહેવાય છે, એ બેંકો પાસેથી બાય કરે છે. અને એ એનપીએ ઘણીવાર શું થતું હોય છે કે એનપીએ એના હિસાબે થાય કે એમને ટાઈમ જોઈએ છે. આજે કોઈ ઇન્ડસ્ટ્રી લોન રિપે નથી કરતી, એનું મીન્સ એ નથી કે ફ્રોડ છે કે એવું છે, પણ એને કદાચ ટાઈમિંગ તો આને ફોરેન ફંડ થી ફંડિંગ કરીને આ જે એનપીએસ છે એ ઉભા રાખવા માટેનો બહુ મોટું સ્ટ્રક્ચર છે. હજી આની એક ખાલી પહેલો જ પાયો આજે નખાયો છે. મારા હિસાબે આખો કન્સેપ્ટ બેડ બેંક ઉપર જશે. અને જે પણ અત્યારે એનપીએસ છે એનું ફંડિંગ થશે ફોરેન ઇન્વેસ્ટમેન્ટથી. અને આના હિસાબે શું થશે કે જે અસેટ ક્વોલિટી છે પીએસયુ બેંકોની એ ઘણી સ્ટ્રોંગ થશે. સેકન્ડ, કે ઘણી મોટી પીએસયુ બેંકો છે જે 20,000 કરોડની વાત થઈ ને, 20,000 કરોડ એના માટે ઇનફ મને લાગે છે કે ગયા જે રિકેપિટલાઇઝેશન હતું ત્યારે બેંકો જ ના પાડી હતી કે અમારે નથી જોઈતા પૈસા. એસબીઆઈ, બેંક બરોડા, કેનરા બેંક, પીએનબી, એમની પાસે સફિશિયન્ટ ફંડ છે. અત્યારે એમનો ઇશ્યુ એ છે કે લોનની ડિમાન્ડ ઓછી થઈ તો એ પૈસા ફાળવવા ક્યાં, એ અત્યારે એમનો મોટો ક્વેશ્ચન. એમને એડિશનલ પૈસા જરૂર નથી. અને આના જ હિસાબે મર્જ કરવામાં આવ્યું છે કે કોઈ નાની બેંક મોટી બેંકમાં મર્જ થઈ
અને ઇન્ડિયા જેટલી PSU બેંક ક્યાંય પણ નથી. હવે શું થશે કે આગળ જતા ગવર્મેન્ટનું એવું એમ છે જે માનનીય શ્રી અરુણ જેટલી આનો રોડમેપ આપ્યો હતો કે 4 થી 5 જ PSU બેંકો રહે. વેરી ટ્રુ. અને આ જો થશે સાહેબે કહ્યું એ રીતના બેડ બેંક ઓછા ગુમડા હોય તો એની સારી થઈ શકે. નિમિષભાઈ તમે આની ઉપર પ્રતિક્રિયા આપો. મને તો આટલા બધા જ્ઞાતાઓ બેઠા છે એ તો છે એટલે સરકારના, પણ મને એ વસ્તુની ખબર નથી પડતી કે ભારતની મુદ્રા લોન નરેન્દ્ર દામોદરદાસ મોદી સાહેબે શરૂ કરી હતી. 3.21 લાખ કરોડના જોખમી સ્તરે છે મુદ્રા લોન. એ કોઈ ડોક્ટર મનમોહન સિંઘે આપી નથી. તો 3.21 લાખ કરોડના જોખમી સ્તરે છે, તમે 22,000 રૂપિયા કરોડ આપો છો. તમે આ તો એવું છે કે શું સરકાર કરવા બેઠી છે, શું લોકો કરે છે. મારા આંકડા નથી. 20 વર્ષમાં પહેલી વાર પ્રત્યક્ષ કર 50% ઘટ્યો છે. બીજી તમને એક વાત કહું કે 6 વર્ષમાં ભારતનું દેવું 25% વધ્યું છે. અને એ 25% એટલે અત્યાર સુધીમાં 558 અબજ ડોલર થયું. સરકારના બજેટ કરતા 11.53 લાખ કરોડ રૂપિયા આ દેવું વધારે છે. ગુજરાતનું બજેટ ગણીએ તો ગુજરાતના બજેટ કણા 20 વર્ષ. આટલા બધા જ્ઞાતાઓ બેઠા છે, તમને દેશની આર્થિક ચિંતા નથી થતી કે દેશની આર્થિક પરિસ્થિતિ આ કેમ થઈ રહી છે? કેમ થઈ રહી છે એનું કારણ હું આપું છું. અમેરિકાની $23 ટ્રિલિયન ઇકોનોમી છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ 9,000 કરોડનું પ્લેન વાપરે તો ચાલે. આ દેશની ઇકોનોમી $3 ટ્રિલિયન નથી પહોંચી અને આ દેશના વડાપ્રધાન 9,000 કરોડનું કે 8,670 કરોડનું પ્લેન વાપરે તો ના ચાલે. આ દેશને 23,000 કરોડનો વિસ્ટા પ્રોજેક્ટ ના ચાલે. 200 કરોડનું રૂપાણીનું પ્લેન ના ચાલે. 3,10,000 સાંસદોનો પગાર ના ચાલે. આ સરકારે સમજવાની જરૂર છે. અને જે પ્રાઇવેટાઇઝેશન કરવાની વાત કરે છે તો આ દેશમાં સમાજવાદ, આપણે મૂડીવાદ સાથે સમાજવાદ સ્વીકાર્યો છે. કેમ સ્વીકાર્યો છે એનું કારણ આપું છું. સરકારી કંપનીઓના ઉદ્દેશ ક્યારેય નફો ન હોઈ શકે. સરકારી કંપનીઓનો ઉદ્દેશ ક્યારેય નફો ન હોઈ શકે. સરકારી કંપનીઓ વધુ રોજગાર આપે, વધુ સેલેરી આપે અને જે શોષણ પ્રથા છે એ અટકે. અત્યારે તમે જુઓ, સામાન્ય ONGC નો ડ્રાઈવર હોય તેને 60,000 પગાર મળે છે. 24 કલાક મારા ત્યાં ડ્રાઈવર હોય હું 15,000 12,000 થી વધારે પગાર નથી આપતો. આ શોષણ અટકાવવા માટે સરકારે PSU સેન્ટર બનાવ્યા છે, નહીં કે સરકારને નફો કરવા માટે. અને એનાથી લોકોને આજે GNFC બનાવે તો ખોટું છે, GSFC બનાવે ખોટું છે. તો ગુજરાતના ખેડૂતોને સસ્તું ખાતર, રાસાયણિક ખાતર મળે છે ભાઈ. એના માટે ગુજરાત હાઉસિંગનું નિર્માણ બોર્ડનું નિર્માણ કરી તો સસ્તા મકાનમાં હું 2,60,000ના મકાનમાં અમદાવાદમાં 1990માં મકાન ખરીદી શક્યો હતો. મારી અહીંના બુદ્ધિજીવીઓને CA, ચાર્ટર્ડ એકાઉન્ટ, આવા બધા એક્સપર્ટાઇઝેશન એક સવાલ મારે પૂછવો છે કે આટલું બધું નરેન્દ્ર મોદી સરસ 6 વર્ષથી સરસ કરે છે, તો આ ભારતના 15 ઉદ્યોગપતિઓનું 3.5 લાખ કરોડ કર્જ માફ સરકારે કેમ કર્યું? શેના માટે કરવાની જરૂર હતી? 1,05,000 કરોડની સરકારી મિલકતો વેચી દીધી. દેશમાં અત્યાર સુધી ભાષણબાજી થતી હતી કે મેં દેશ બીકને નહીં દૂંગા. આ રેલવે પ્રાઇવેટાઇઝેશન કર્યું ₹50. અરે બીજું તમને અશોકભાઈ કહું, મારી પાસે ઓથોરિટી આંકડા. અદાણીને એરપોર્ટ વેચ્યા, ચલો સારું કર્યું, બહુ સારું કર્યું, બરાબર. હવે અદાણીએ એ સર્વિસ કોને આપી ખબર છે? નેશનલ એરપોર્ટ ઓથોરિટીને પાછી સર્વિસ આપી. એટલે આ તો નેશનલ ઓથોરિટી ઇન્ડિયા પાસેથી રાઈટ લઈ અદાણી પાસેથી અદાણીને આપ્યા અને પાછળ તમે નેશનલ ઓથોરિટીને, એરપોર્ટ ઓથોરિટીને અદાણી સરકારે આપી દીધા. તો તમે આ જો ભારતીય જનતા પાર્ટીનું જે ભંડોળ હતું એ 2014માં જ્યારે સરકાર આવી ત્યારે માત્ર 2,000 કરોડ હતું. અત્યારે 8,670 કરોડ પહોંચ્યું છે. ચલો હવે તમારી મારો તો સ્પષ્ટ આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર જે આ જાહેર એકમો વેચી રહી છે એનું ચૂંટણી ભંડોળ વધારવા માટે વેચી રહી છે. અને આ દેશમાં આ રીતનું વડાપ્રધાન શ્રી ચૂંટણી જીતવામાં જેટલા બધા સક્ષમ છે એના માટે હું સેલ્યુટ આપું છું, હું ના નથી પાડતો. પરંતુ એમને ભાજપની સામે ભાજપ કરતા ભારતને ઊંચો લાવવાનો પ્રયત્ન કર્યો હોત તો હું માનું છું કે સુધી આ દેશ ઊંચો આવી ગયો. પણ દેશમાં અત્યારે 8 કરોડ બેરોજગારની બધી દશા છે એ બહુ ખરાબ છે. રિંકેશભાઈ, તમે જે વાત કરી કદાચ પોલિટિકલી વાત હશે એમાં હું બેમત નથી અને અમે અહીંયા એક્સપર્ટ તરીકે આવ્યા છે, પોલિટિકલ તરીકે નથી આવ્યા. પણ મારો એક ઓપિનિયન તમને એ પણ છે
થોડુંક બજેટ વિશે આપણે સમજીએ, ભૂતકાળના આંકડાને ભૂલી જઈએ. બજેટ જે અત્યારે અસેટ રિકન્સ્ટ્રક્શનની વાત હતી, મારી જોડે જે એક્સપર્ટ બેઠા છે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ, એ પણ જો સંમત હશે. અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની વાત છે. તમારા માટે પણ ફીડિંગ મળશે, કોંગ્રેસ માટે પણ ફીડિંગ મળશે, બીજેપી માટે પણ ફીડિંગ મળશે. ખાલી ધ્યાનથી સમજવાની વાત છે. અસેટ રિકન્સ્ટ્રક્શન કંપની ઓલરેડી ઇન્ડિયામાં ચાલુ થઈ ગયેલી છે. હવે હું અત્યારે તમને નામ નહીં આપું એ કંપનીઓના, કારણ કે હું તમને કોઈ ફીડ આપવા નથી માંગતો. હવે એ કંપનીઓને જે બેડ લોન હતી, એ કંપનીઓ ઓલરેડી અસેટ રિકન્સ્ટ્રક્શન માટે જે ખરાબ અસેટ હતી એ બધી બાય કરે છે અને એ લોકો મોંઘા ભાવે બહાર વેચે છે. એટલે જે બુક્સમાં, બેંકની બુક્સમાં 100 રૂપિયાનો એનપીએ થઈને બુક્સમાં 0 થઈ ગઈ છે, એનપીએમાં બેંકની બુકમાં રાઇટ ઓફ થઈ ગઈ છે. સમજો ટેકનિકલી કે જેમાં રાઇટ ઓફ થઈ ગઈ છે એટલે બુક્સમાં 0 થઈ ગઈ છે વેલ્યુ. એ અસેટ બેંક જે એને કબજો લઈ લીધો, એ અસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને વેચી દે છે અને 1 રૂપિયાનો માલ 10 રૂપિયામાં વેચે છે, જેની માર્કેટ વેલ્યુ 12 કે 13 હોય છે. એટલે માર્કેટ કરતાં થોડુંક સસ્તામાં અને 1 રૂપિયાનો માલ. હવે એ કોણ કરે છે એ તમે જાણો. મારો ક્વેશ્ચન એ છે કે એને સપોર્ટ કરવા માટે આજે ફંડ ઊભું થયું છે. વેરી ટ્રુ. એને સપોર્ટ કરવા માટે ફંડ ઊભું થયું છે. એટલે હવે ક્વેશ્ચન એ છે કે શું એ પણ જરૂરી નથી? જરૂરી છે. જ્યારે ખરાબ એક જ સેકન્ડ નિમિષભાઈ, કારણ કે તમે પૂછો એટલે ચારે જણને જવાબ મારે એ કરવા પડશે. ચારે આપનો પ્રકાશભાઈ, રિંકેશભાઈ, રવિભાઈ, નિમિષ શાહ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. હજુ આપણી જે ચર્ચા છે એ કન્ટિન્યુ છે. એક નાનકડો વિરામ લઈએ. કેમ 5 વાગે?